નમસ્કાર મિત્રો, તમારું મારી ચલણ કેડીએન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જેને મારી ચલણને હજી સબસ્ક્રાઇબ નથી કરી, જે નવા મિત્રો છે એ ફટાફટ મારી ચલણને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને તમને તમારી નોકરીને લગતી છે, સરકારી ગવર્મેન્ટ નોકરીને લગતી તમામ માહિતી હું સાચી માહિતી પહોંચાડી શકું, એટલા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો આજે હું મિત્રો લઈને આવી છું તમારા માટે ખાસ કરીને જુનાગઢના વાસીઓ માટે લઈને આવી છું। જુનાગઢ મહાનગરપાલિકા માટે સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે, 2024 ની છે। તમે જોઈ શકો છો જુનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે નિયત નમૂના જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ જ મંગાવવામાં આવે છે। તો આ ઉમેદવારોએ https junagadh.municipal.organizer વેબસાઇટ પર તારીખ 9/1/2024 થી 31/1/2024 સુધી ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। મિત્રો, કાલથી શરૂઆત થાય છે 9 તારીખથી, તો કાલે તમે અરજી કરી શકો છો સીધી ભરતી માટેની 31 તારીખ સુધી તમે અરજી કરી શકશો। તો હવે તમે જોઈ શકો છો આમાં જગ્યાનું નામ આપણે જોઈએ તો ઇન્સ્પેક્ટર વર્ગ 3 કુલ જગ્યા છે 3। એમાં બિન અનામત સામાન્યમાં 2 છે, સ્ત્રીમાં 0 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 છે, અનુસૂચિત માટે 0 છે, અનુસૂચિત જનજાતિ માટે 0 છે। પછી જોઈ શકો છો માજી સૈનિક માટે 0, દિવ્યાંગતા માટે 1 જગ્યા છે। પછી છે બીજું છે નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3, એની ભરવાપાત્ર જગ્યાઓ 2 છે। પછી નાયબ કાર્યપાલ ઇજનેર વર્ગ 3 ની 3 જગ્યા છે। પછી આસિસ્ટન્ટ ઇજનેર વર્ગ 3 ની 6 જગ્યા છે મિત્રો। પછી ઓવરસીયર સિવિલ વર્ગ 3 ની 8 જગ્યા છે। પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વર્ગ 3 ની જગ્યા જોઈશું તો એ 3 છે મિત્રો। પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે તો એની પણ જગ્યા 3 છે। ફૂડ સેફ્ટી ઓફિસર એની 2 જગ્યા છે। પછી સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસ વર્ગ 3 એની 16 જગ્યાઓ છે। પછી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3 એની 3 જગ્યા છે। એમ ટોટલ છે તે 46 જગ્યાઓ છે મિત્રો। પણ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ શરતો આપણે જોઈએ તો શું છે, કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી કરવાની રહેશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે। આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ તમને આ વેબસાઇટ પરથી તમારે મેળવવાની રહેશે। જુનાગઢ મ્યુનિસિપલ.કોર્પોરેશન પરથી તમને મળી જશે। તો ઉમેદવારે નિયત થયેલી ફી 31/1/2024 સુધી ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણાશે। આ ભરતી પ્રક્રિયાની પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારો ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। એસટી, ઓબીસી, દિવ્યાંગ, ઈડબ્લ્યુએસ ને અનામત રાખવામાં આવશે। જોઈ શકો છો આ બધી ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જુનાગઢ ફોર્મ ભરવાના મહાનગરપાલિકા નિર્ણય કરે તે આખરી નિર્ણય દરેકને બંધન કરતા રહેશે। ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે, તેમાં તમે ફોન કરી શકો છો। તારીખ 6/1/2024, સ્થળ જુનાગઢ છે, સહી કરેલી છે મ્યુનિસિપલ કમિશનરની। તો મિત્રો, આમાં જે હોય તે ભરવા લાયક હોય તે ફોર્મ ભરી દેજો। જુનાગઢના વાસીઓ માટે છે, બધા જેને જ્યાંથી ભરવું હોય ત્યાં ભરી શકે છે। થેન્ક યુ મિત્રો। જો તમને મારા વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।